હવે 4 દિવસ ગરમી પરસેવે રેબઝેબ કરી નાખશે। દરિયાકાંઠા વિસ્તારમાં બફારો અકળાવશે। ગુજરાતીઓ ફરી કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જજો તૈયાર। ફરી માથાફાડ ગરમી પડવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। આવતીકાલથી સુરત દાદા અસલી મિજાજમાં જોવા મળશે। ગરમી તેમનો પાવર બતાવશે। હમણાં 10 દિવસથી લોકોને ભલે ગરમીથી રાહત મળી હોય, પરંતુ આવતીકાલથી 4 દિવસ સુધી છોતરાફાડ ગરમીની આગાહી હવામાન વિભાગે કરી છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 4 દિવસ હવે ઉનાળો આકરો બનશે। 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે। મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 41 થી 45 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે, તો અમદાવાદમાં પણ 40 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાશે। દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમ પવનો ફૂંકાશે। હાલ ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે, પરંતુ આવતીકાલથી પવનની દિશા બદલાશે, એટલે રાજ્યમાં ગાભા કાઢતી ગરમીનો રાઉન્ડ આવશે। तो आने वाले 4 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद मैक्सिमम टेम्परेचर में 4 दिन के बाद 2 से 3 डिग्री के गिरावट का पूर्वानुमान है। વડતાલના વિવાદિત પુસ્તકથી કૃષ્ણ ભક્તો લાલઘુમ। દ્વારકા આવી માફી માંગવા વિનંતી। સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલના વધુ એક પુસ્તકને લઈને નવો જ વિવાદ સર્જાયો છે। દાવા પ્રમાણે શ્રી સંકલ્પજી મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો નામના પુસ્તકમાં ભગવાન દ્વારકાધીશને વામણા ચિતરવાનો પ્રયાસ થયો છે। કરોડો ભક્તોના આરાધ્ય દેવ દ્વારકાધીશને પુસ્તકમાં નીચે દેખાડવાના પ્રયાસ થયા। પુસ્તકમાં વાર્તા નંબર 33માં એવો દાવો કરાયો છે કે દ્વારકામાં ભગવાન નથી, ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ, જેને લઈને માલધારી સમાજ લાલઘુમ થયો। સનાતન ધર્મનું અપમાન કરાતા માલધારીઓએ હવે વડતાલના સ્વામીને માફી માંગવા વિનંતી કરી। જો વિવાદિત લખાણ હટાવવામાં નહીં આવે ને દ્વારકાધીશ સન્મુખ માફી નહીં માંગવામાં આવે તો આગામી દિવસોમાં રસ્તા પર ઉતરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ। બીજી તરફ માલધારી અગ્રણીઓનું કહેવું છે કે દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ પણ આ પ્રકારની ઘટનાઓને અયોગ્ય ગણાવી। સમગ્ર સર્વ સમાજમાં એક વૈમનસ્ય ઊભું કરવામાં આવી રહ્યું છે, અને હિન્દુ સમાજ સર્વ 18 વરણ અને સાંકી નહીં લે, અને ખાસ કરીને જે પુસ્તકો કર્યા છે એના પુસ્તકોને તાત્કાલિક પાછા ખેંચી લેવામાં આવે, અને સમગ્ર હિન્દુ સમાજની અને દ્વારકા જઈ અને આ ગોપાળાનંદ સ્વામી માફી માંગે। અરવલ્લી વાત્રક નદીમાં ડૂબી જતા 3ના મૃત્યુના સમાચાર છે। માલપુરની વાત્રક નદીમાં જૂના પુલ પાસેનો બનાવ છે। 3 કિશોર મિત્રો નાવા નદીમાં પડ્યા હતા અને 3 કિશોરોના મૃતદેહોને તરવૈયાઓએ બહાર કાઢ્યા હોવાની જાણકારી છે। 3 માલપુરના કસ્બા વિસ્તારના રહેવાસી 12 થી 14 વર્ષની ઉંમરના કિશોરો હોવાની જાણકારી। સુરતમાં મહિલાએ 4 બાળકો હોવા છતાં બાળકની ચોરી કરી। પોલીસે 200 સીસીટીવી ચેક કરી પકડી પાડી। સુરતવાસીઓ જો નવી સિવિલમાં ડિલિવરી કરવા જતા હો તો તમારા નવજાતને સાચવીને રાખજો। ભૂલકાઓની ચોરી કરતી ગેંગ સકંજામાં આવી છે। પોલીસ સકંજામાં ઉભેલી એ જ મહિલા છે જેમણે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી કોઈના વહાલ સોયા નહીં સેરવી લીધો। રાત્રે હોસ્પિટલના ડિલિવરી રૂમમાંથી એક નવજાત બાળકની ચોરી થયાની જાણ થતાં જ હોસ્પિટલમાં ભારે હલચલ મચી ગઈ। ઘટનાની જાણ થતાં હોસ્પિટલ પ્રશાસન અને સુરત પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગયું હતું। સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમોએ હોસ્પિટલમાં પહોંચી સીસીટીવી ફૂટેજ ચેક કર્યા, જેમાં એક મહિલા બાળકને લઈને જતી દેખાઈ। પોલીસે ગણતરીની કલાકોમાં જ નવા ગામથી મહિલાને બાળક સાથે ઝડપી પાડી હતી। પોલીસે મહિલાના ઘરે પહોંચી બાળકને તેણીના ચુંગલમાંથી લઈ આવતા પરિવારે પણ રાહતનો શ્વાસ લીધો હતો। હાલમાં પોલીસે મહિલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ નજર ચૂકવીને મહિલા બાળકને થેલામાં નાખી ચોરી કરીને પલાયન થઈ ગઈ હતી। હોસ્પિટલના સીસીટીવી ફૂટેજમાં એક અજાણી મહિલા બાળકની માથા પર લગભગ 3 કલાક સુધી નજર રાખતી હોવા જોવા મળી રહી છે। ત્યારબાદ તેણી સાવચેતીપૂર્વક બાળકીને હોસ્પિટલની બહાર લઈ જતી કેમેરામાં કેદ થઈ છે। આ ઘટના નવી સિવિલ હોસ્પિટલમાં સુરક્ષાને લઈને મોટો પ્રશ્ન ઉભો કરે છે। અગાઉ પણ હોસ્પિટલમાંથી બાળચોરીના બનાવો સામે આવ્યા છે, જે ફરી એકવાર હોસ્પિટલના તંત્ર અને સુરક્ષાની વ્યવસ્થાની નિષ્ફળતા દર્શાવે છે। હોસ્પિટલની સિક્યુરિટી ફક્ત શોભાના ગાંઠિયા સમાન હોય તેમ લાગી રહ્યું છે। અમદાવાદના જુહાપુરાના ટપોરી મુશીરની હવેલી પર બુલડોઝર ચાલ્યું છે। રાજ્યમાં 7,500 કરતાં વધુ ગુંડાઓનું લિસ્ટ તૈયાર કરાયા બાદ તેઓના ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરવાની કામગીરીનું 3જો દિવસ છે। અમદાવાદના સતત 3જા દિવસે માથાભારે તત્વોની ગેરકાયદે મિલકતોને જમીનદોસ્ત કરવામાં આવી। જુહાપુરા અને સરખેજ વિસ્તારમાં ટપોરીની છાપ ધરાવતા મોહમ્મદ મુશીરની ગેરકાયદે મિલકતો પર તવાઈ બોલાવવામાં આવી। ફતેવાડી કેનાલ પાસે આવેલા ઇસ્માઇલ પેલેસ, જે મુશીર હવેલી તરીકે જાણીતી હતી, તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। આ જગ્યા ખેતીલાયક છે અને અહીંયા મોટા રૂમ અને સ્વિમિંગ પુલ જેવી વ્યવસ્થા છે। આ જગ્યા ઇકબાલના નામે છે, પરંતુ તે મુશીર ઉપયોગ કરતો હતો। જુહાપુરા વિસ્તારમાં સાબરમતી નદીના કિનારે 6300 ચોરસ ફૂટ જેટલી વિશાળ જગ્યામાં મુશીર દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યું હતું। આ ગેરકાયદેસર બાંધકામ એવી જગ્યા પર કરવામાં આવ્યું કે જ્યાં કોઈ પણ વ્યક્તિને પહોંચવું હોય તો 2 વખત વિચાર કરવો પડે। 4 વીઘા જેટલી વિશાળ જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ ઊભું કરી દેવામાં આવ્યું હતું। મોહમ્મદ મુશીર
મુશીર વિરુદ્ધ જુહાપુરા અને આસપાસના વિસ્તારોમાં ખંડણી, મારામારી અને જુગાર સહિતના અનેક ગુનાઓ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. મુશીર એટલો મોટો ગુનેગાર છે કે જુહાપુરા સરખેજ વિસ્તારમાં તેના નામે તેના માણસો પણ ફરે છે, જેની યાદી પણ પોલીસે ચોપડામાં તો છે, પરંતુ કેટલીક પોલીસ અધિકારીઓ સાથે સંબંધ હોવાને કારણે કોઈ તેને કશું નહીં કરે તેવું અભિમાન આવી ગયું હતું. બીજી તરફ પોલીસે સરખેજ, વેજલપુર, વાસણા, એલિસબ્રિજ, આનંદનગર સહિતના વિસ્તારોમાં ગુનેગારોની યાદી બનાવી તમામ વિસ્તારોમાં 150 જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરાઈ છે. આગામી દિવસોમાં મુશીર અને તેના સાગરીતો વિરુદ્ધ ગુજસી ટોક સહિતનો ગુનો નોંધાશે.